નારદજી મૃત્યુલોકમાં ફરતા ફરતા આગળ ચાલે અને આવે છે ભગવાન કૃષ્ણએ જ્યાં લીલા કરી એ વૃંદાવનમાં. લખ્યું છે ભાગવતમાં કે વૃંદાવનની માલપા જ્યાં નારદજી પ્રવેશ કરે, યમુનાના કિનારામાં જ્યાં પ્રવેશ કરે ને ત્યાં નારદજી એક આશ્ચર્ય જોયું. શું આશ્ચર્ય જોયું? કે વૃંદાવનમાં એક યુવતી જે નવયુવાન જેવી દેખાય છે, જેની ઉંમર આશરે 20-25 વર્ષની હોય એવી એક યુવતી બેઠી છે અને એની ખોળાની અંદર બે વૃદ્ધ દેખાતા પુરુષો છૂટા છે. નારદજી આજે નજર આ સ્ત્રી ઉપર કરે, જોવે છે કે વૃદ્ધ પુરુષો અને યુવાન સ્ત્રીના ખોળામાં સૂતા છે. એવા સમયે બરોબર એ સ્ત્રીની નજર નારદજી ઉપર પડી અને સ્ત્રીએ અવાજ કર્યો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશ. એ સાધુ ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઉભા રહો. વાત બરોબર ધ્યાન દઈને સાંભળજો. 1 કલાક ઉભા રહ્યો એમ નથી કીધું. શું કીધું છે? ક્ષણમ તિષ્ઠ. સાધુ પાસે ક્ષણ જ મગાય. સાધુની ક્ષણ અને જ્યાં પૈસા લીધા વગર અન્ન ક્ષેત્ર ચાલતું હોય એનો એક કણ એ બગાડવો એ મહાપાપ છે. યાદ રાખજો. અન્ન અને ક્ષણનો બગાડ ન થાય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી. સાધુ ઉભા રહ્યો પણ શા માટે? તો કે મને એક ચિંતા છે ને, મને એક સંતાપ છે ને, તમે દૂર કરતો. નારદજી આવે છે એમની પાસે. પેલી સ્ત્રીને પૂછે છે કે તારું નામ શું છે? તું કોણ છો? આ વૃદ્ધ પુરુષો કોણ છે? ત્યારે પેલી સ્ત્રી છે ને એ કહે છે, બાપજી હું મારો પરિચય આપું, પણ તમારા મેં માત્ર દર્શન કર્યા ને ત્યાં મને અંદરથી એમ લાગ્યું કે હવે મારે આજે ચિંતા છે એ ટળશે. તમને જોયા પછી મને થોડી શાંતિ થઈ. નારદજીના દર્શન થયા એટલે પેલી સ્ત્રી એમ કહે છે કે તમને જોયાથી મને થોડી શાંતિ થઈ. સાધુનું એ લક્ષણ છે કે એને જોવાથી આપણને શાંતિ થાય. એના દર્શનથી શાંતિ. શાંતિ તો ક્યારે મળે ભાઈ? આસક્તિઓ છૂટે પછી શાંતિ મળે. સંસારમાં આપણે હોય પણ સંસાર પ્રત્યેનો મોહ છૂટે ને પછી શાંતિ. એટલે સંત છે એવી કૃપા કરે કે આપણને સત્ય સમજાય. આ સ્ત્રી એમ કહે છે કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશ. મારી ચિંતાને દૂર કરો. તો નારદજી પૂછે છે કે તને કઈ વાતની ચિંતા છે? વદ દેવી સવિસ્તારમ સ્વસ્થસ્ય દુઃખસ્ય કારણ. મને તારા દુઃખનું પેલા તો કારણ કે મને તારો પ્રથમ પરિચય આપ. ત્યારે પેલી સ્ત્રી એમ કહે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મત જ્ઞાન વૈરાગ્ય નામનો કાલ યોજેન જર્જર. મારું નામ ભક્તિ છે. આ વૃદ્ધ દેખાતા બે પુરુષો એ મારા દીકરા છે. સ્ત્રી યુવાન અને દીકરા વૃદ્ધ. નારદજી ક્યાં ગળે ઉતરે એવી વાત છે. પરિચય આપે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મત. મારું નામ ભક્તિ છે. મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. ઉત્પન્નો દ્રવેડે સાહમ વૃદ્ધે કરણે ટકે ગતા. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન મળ્યું, પણ ગુજરાતમાં પ્રવેશતા મારી દશા બની. અન્ય પ્રદેશોની સરખામણીએ ગુજરાતમાં સમૃદ્ધિ વધારે છે. અને સમૃદ્ધિ વધારે છે
એટલે માણસ વધારે વધારે ભોગ પ્રધાન બનતો જાય છે. પણ નારદજી, હું જ્યાં વૃંદાવનમાં પાછી આવીને તો વૃંદાવનમાં હું નવયુવાન બની છું, પણ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ મૂર્છિત અવસ્થામાં સૂતેલા છે, વૃદ્ધાવસ્થામાં સૂતેલા છે. એને જગાડાય એવો આપ કોઈ પ્રયત્ન કરો, એ જાગે એવું કોઈ તમે કર્મ કરો જેથી મારા પુત્ર જાગે. ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્યની વાત ચાલે છે. ભક્તિ દેવીએ કહ્યું ત્યારે નારદજી એમ કહે છે કે એમાં શું, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાય તો સાવ સરળ છે. શું કરાય તો કે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જઈ અને નારદજી છે ને એ વેદ ઘોષ કરે છે, ગીતાજીના મંત્રો બોલે છે, વેદોનું પારાયણ કરે છે, વેદાંતના સૂત્રો બોલે છે. એક ક્ષણ માટે તો ભક્તિ દેવીના બે પુત્રો મૂર્છામાંથી ઊભા થયા, પણ બીજી ક્ષણે પાછા મૂર્છિત થઈને પડી. નારદજી વિચાર કરે, તમે વેદનો ઘોષ કર્યો, એક ક્ષણ માટે તો ભક્તિ દેવીના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા, પાછા મૂર્છિત થઈ ગયા. બીજો પ્રયત્ન, ત્રીજો પ્રયત્ન, એમ પ્રયત્ન પર પ્રયત્ન કરે, પણ ભક્તિ દેવીના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એ જાગતા. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે નારદજી, તમારો પ્રયત્ન ઉત્તમ છે, પણ તમે કાંઈક સત્કર્મ કરો. નારદજી વિચાર કરે કે વેદથી મોટું સત્કર્મ શું આવે, એનાથી મોટું મારે સત્કર્મ કરવું તે શું કરવું. નારદજી છે એ પ્રયત્ન કરે, ભક્તિ દેવીના બે પુત્ર જાગતા નથી. ત્યારે ભક્તિ દેવીને વચન આપે છે નારદજી કે ભક્તિ દેવી, તમારા પુત્ર જાગશે ને એ હું ચોક્કસ કરીશ, હરિશમતે કરીશ. આમ કઈ નારદજી ત્યાંથી ચાલતા થાય અને નારદજી આવે છે, ઋષિઓને, સંતોને, મુનિઓને બધાને મળે છે, બધાને પ્રશ્ન પૂછે છે કે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય એવું તમે કઈ જાણો છો? એટલે બધા તરત જ એમ કે કામ કરો ને, તમે વેદ મંત્રનો ઉચ્ચાર કરી જુઓ ને. તે નારદજી એમ કે મેં વેદના મંત્રોને ઉચ્ચાર કર્યો, ગીતાના પાઠે કર્યા, વેદાંતના સૂત્રોની પણ ચર્ચાઓ મેં કરી લીધી, પણ એનાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. તો હવે મારે શું કરવું? જ્ઞાન કોને કહેવાય ખબર છે? સત્ય અને અસત્યની સમજ થઈ જાવી એનું નામ જ્ઞાન છે. આ જગતમાં શું શાશ્વત સનાતન છે, સત્ય હું અને અસત્ય હું એની ખબર પડી જાવી એનું નામ જ્ઞાન છે. અને વૈરાગ્ય કોને કહેવાય? આપણે વૈરાગ્યનો અર્થ એવો કરીએ કે બધું મૂકીને નીકળી જાય ને ભાઈ, એ વૈરાગી કહેવાય એમ. પણ ભાગવત ના પાડે છે, એને કોઈ વૈરાગી ભાગવતની ભાષામાં નથી કહેવાતું. ઘરમાં જ રહેતો હોય, ઘરમાં 5 ગાડીઓ હોય, મોટો બંગલો હોય, પતિ પુત્ર પરિવાર બધું હોય, છતાં એને એમ ન હોય કે મારું છે, તો સમજી લેવાનું વૈરાગી છે. ભાગવતમાં કોઈને બાવો થવાની, સંસાર મૂકીને વહી જવાની આવી કોઈ વાત આવતી નથી. એટલા માટે ભાગવત મહાન છે. આ 7 દિવસની એવી ગાથા છે, અને સાંભળશો ને મારા વાલા, અને હૃદયમાં ઉતારશો ને તો તમને ઘટમાં જ ભગવાનના દર્શન થઈ. ભગવાનને ક્યાંય મૂર્તિમાં નહીં જોવો પડે, બારે નહીં જોવો પડે. આપણે જ્ઞાન કોને સમજીએ કે બહુ સારું સારું બોલતા આવડતું હોય, બધી સોપડીની અમુક વાતો મોઢે કરી લીધી હોય એટલે કે બહુ જ્ઞાની છે બાપુ. એ જ્ઞાન નથી, એ માહિતી છે. જ્ઞાન એને કહેવાય ખબર પડી જાય કે જગતમાં સત્ય શું છે અને અસત્ય શું છે, હું આવ્યો ક્યાંથી, મારે જવાનું ક્યાં છે, મારું મનુષ્ય અવતારનું પ્રયોજન શું છે, આની સમજણ પડી જાવી એનું નામ જ જ્ઞાન છે.